નમસ્કાર. આજે તારીખ 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જક અને પ્રશિષ્ટ કૃતિ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક સિદ્ધિસુરી વિશે માન્ય શ્રી સુધાબેન ચૌહાણ વક્તવ્ય આપશે અને જૈન સાહિત્ય ગ્રંથ સિંહાસન 32 વિશે માન્ય શ્રી સેજલબેન શાહ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન. માન્ય શ્રી સુધાબેન ચૌહાણ વલ્લભ વિદ્યાનગરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેઓ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપોમાં એમનું ખૂબ લાંબુ ખેડાણ રહેલું છે. માન્ય શ્રી સેજલબેન શાહ ખાસ મુંબઈથી આ વ્યાખ્યાન માટે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુંબઈમાં નાણાવટી મહિલા કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. તદુપરાંત પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે અને ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનું સ્વાગત છે. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી કે બંને વક્તાઓનું વારાફરથી સન્માન કરે. સૌપ્રથમ સુધાબેન ચૌહાણ. માન્ય શ્રી સેજલબેનનું સન્માન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ માન્ય શ્રી સુધાબેન ચૌહાણ જૈન સાહિત્ય સર્જક સિદ્ધિસુરી વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય ગ્રંથ સિંહાસન 32 વિશે માન્ય શ્રી સેજલબેન શાહ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી સુધાબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. નમસ્કાર. હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓના આ વ્યાખ્યાન શ્રેણી શબ્દ સંપદામાં આપે મને બોલાવી એ બદલ હું આપને આભારી છું. આદરણીય વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, મનીષભાઈ, સેજલબેન, આપ સૌ વિદ્વાન સારસ્વતજનો અને વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમારી સમક્ષ જે વિષય વિશે વાત કરવાની છે એ માટે સૌથી પહેલાં તો હું ક્ષમા પણ માંગી લઉં છું કે મનીષભાઈએ જે ચેલેન્જ મને આપી એમાં એ પૂરી કરવા માટેના મેં પૂરતા પ્રયત્નો કર્યા છે, પણ છતાંય જો ક્યાંક કચાશ રહી જતી લાગે તો શરૂઆતથી જ ક્ષમા માંગી લઉં છું. આજે મારી વાત કરવાની છે જૈન સર્જક સિદ્ધસુરી વિશે. સર્જક વિશે વાત કરતાં પહેલાં એક ભૂમિકા ખૂબ મહત્ત્વની છે કે આપણે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય નામે જે સંજ્ઞાને ઓળખીએ છીએ, એક આ સંજ્ઞા એક સુદીર્ઘ સમય સૂચક સંજ્ઞા છે કે સમયના આજે આપણે જે સ્થિત્યંતર પર છીએ એનાથી પાછલા પગલે આપણે પાછા જવાનું છે. એ સંદર્ભમાં હું આ સંજ્ઞાને જોઉં છું. આશરે 11મી 12મી સદીથી શરૂ થયેલી સાહિત્ય યાત્રા 18મી સદી સુધી વિસ્તરણ પામે છે. સમયના આ
સુદીર્ઘ પટમાં અનેક જૈનેતર સર્જકોએ જુદા જુદા સ્વરૂપોમાં સાહિત્ય સર્જન કર્યું છે. મધ્યકાળમાં રચાયેલું આ ઐતિહાસિક ગુજરાતી સાહિત્ય ભાષા અને સાહિત્યની દૃષ્ટિએ બહુ જ અગત્યનું છે. સાથે જ આ સાહિત્ય જે તે સમયગાળાના સમાજ અને ઐતિહાસિક સમાજ તો ખરો જ, પણ સાથે સાથે તત્કાલીન ગુજરાતની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. એટલે આપણે કોઈ પણ સર્જકને અને એની કૃતિને જ્યારે જોઈએ છે ત્યારે માત્ર એક કથાકૃતિ નથી જોતા, પણ એની સાથે સાથે આપણે એક આખા સમયગાળા, એનો સમાજ, એનું કલ્ચર, એનો હિસ્ટ્રી, આ બધામાંથી પસાર થવાનું આપણે બને છે. તેથી આ કૃતિઓ છે ને બહુ મૂલ્યવાન બનીને આપણી સમક્ષ આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આ જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણા જે આ સર્જક છે સિદ્ધી સુરી, એ 15મી અને 16મી સદીની વચ્ચેના સમયગાળામાં થયા છે. એટલે 12મા શતકથી શરૂ થયેલી આપણી જે પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યનો જે પ્રવાહ છે, ખાસ કરીને હું મેન્શન કરું છું ઈસવીસન 1450થી 1600ની આસપાસનો આ જે 150 કે 200 વર્ષનો સમયગાળો છે એ વધારે ખાસ કરીને જૈન સાહિત્ય સર્જનમાં વધારે વેગવંતો બનેલો સમયગાળો મને લાગે છે. આ સમયગાળામાં નાના મોટા 200 કરતાં વધારે જૈન સાધુ શ્રાવક કવિઓએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાનું પ્રદાન કર્યું છે. અને ખાસ રાસ, ફાગુ, પદ્યવાર્તા, બારમાસા સૌથી વધારે આ સમયગાળા દરમિયાન આ સ્વરૂપોમાં ખેડાણ થયેલું જોવા મળે છે. આ જ પ્રવાહ ધીરે ધીરે 16મી સદી સુધી આવે છે અને એ સમયગાળા દરમિયાન આ સમયના સર્જકોએ રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સજ્જાઈ જેવા સ્વરૂપોમાં સાહિત્ય કૃતિઓની રચના કરી છે. આજે મારી જે સર્જક વિશે વાત કરવાની છે એ સિદ્ધીસુરી અથવા તો સિદ્ધસુરી. મને જેટલી હસ્તપ્રતો મળી છે એમાં આ 2 પ્રકારના નામ મળ્યા છે અને બંને એક જ સર્જક છે. આ સર્જક બિવંદણિક ગચ્છના જૈન સર્જક હતા. મધ્યકાલીન જૂની ગુજરાતી ભાષાના તે મહત્વના કવિ. તેઓ બિવંદણિક ગચ્છના દેવગુપ્ત સુરીના શિષ્ય જયસાગરના શિષ્ય હતા. આ સર્જક કવિનો કવનકાળ વિક્રમની 16મી સદીનો ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. એક્ઝેક્ટ આપણે પિન પોઈન્ટ કરીને મૂકી શકીએ એવી કોઈ સાલ નથી મળતી, એના કારણે આપણે એક 16મી સદીના ઉત્તરાર્ધને સર્જકનો કવનકાળ તરીકે માન્ય રાખીએ છીએ. આ સિવાય કવિના જીવન અંગેની બીજી કોઈ માહિતી મળતી નથી, માત્ર એક ગુરુ પરંપરા વધારે સર્જક આપે છે. એમનો જન્મ ક્યાં થયો, માતા પિતા કોણ હતા, કયા સ્થળમાં વધારે સર્જક રહ્યા છે, એવી બીજી કોઈ માહિતી સર્જક આપતા નથી. તેમની પાસેથી મુખ્ય 4 કૃતિઓ પ્રાપ્ત થાય છે, જેમાં અમરદત્ત મિત્રાનંદ રાસ 523 કડીની આ કૃતિ 1606માં લખાયેલી છે. બીજી કૃતિ છે સિંહાસન 32, જેનો રચના સમય 1616નો સમયગાળો છે. ત્રીજી કૃતિ છે કુલધ્વજ કુમાર રાસ, જેનો રચના સમયગાળો 1616નો છે. અને ચોથી કૃતિ શિવદત્ત અથવા તો સર્વદત્ત રાસ કે પછી પ્રાપ્તવ્યક કે પ્રાપ્તિયાનો રાસ. જુદા જુદા નામથી પણ એક જ કૃતિ મળે છે, જેનો રચના સમયગાળો 1623નો છે અને 88 કડીમાં આ કૃતિ વિસ્તરણ પામેલી છે. જ્યારે મનીષભાઈએ મને આ કામ સોંપ્યું ત્યારે સૌથી પહેલાં મારા વિદ્યાર્થીઓની એક સરસ ટીમ છે, અમે બધા સંશોધનમાં લાગ્યા અને આ વ્યાખ્યાન ઉપક્રમે મને ભોગીલાલ સાંડેસરાનો એક લેખ પ્રાપ્ત થયો. તેમાં તેઓ એક કૃતિ સિદ્ધસુરીકૃત પાટણ ચૈત્ર પરિપાટી રચના સંવત 1576 વિશેનો એક તર્કબદ્ધ લેખ મને પ્રાપ્ત થયો. ભોગીલાલ સાંડેસરાએ એ કૃતિનું લિપ્યંતરણ આપ્યું છે, જેથી આ કૃતિ પાટણ ચૈત્ય પરિપાટી કૃતિ આપનાર સર્જક સિદ્ધસુરી અને આપણને જે આપણી આ
મહત્વની 4 કૃતિઓમાં સિંહાસન બત્રીસી જે સૌથી મહત્વની છે એ સિંહાસન બત્રીસીકાર સિદ્ધસુરી એ એક જ છે કે કેમ એવો એક સંશય ઊભો કરી આપ્યો. સૌથી પહેલી કૃતિ છે અમરદત્ત મિત્રાનંદ રાસ. સર્જકે સંવત 1616 વૈશાખ કૃષ્ણ ચોથી તિથિએ અને રવિવારે અમરદત્ત મિત્રાનંદ રાસ કે જે 523 કડીમાં વિસ્તરણ પામેલી છે ને ઊંઝામાં પૂર્ણ કરેલી છે એવા ઉલ્લેખવાળી જે કૃતિ મળે છે તે કૃતિની પ્રારંભિક પંક્તિઓમાં કૃતિનો પરિચય આપતા કવિ કહે છે કે સકલ ગુણનિધિ સકલ જીનરાય પય પંકજ પ્રણમી કરી ભલે ભાવી ભરતી નમેવીય સહી ગુરુ ચરણે શિર નમી એક ચિત્તે કવિરાય સેવિયા કર્મ ફલાફલ જાણિયા મિત્રાનંદ ચરિત્ર બોલીશી બહુ બુદ્ધિ કરી સુણ્યા સહુ એક ચિત્ત. અહીં સર્જક જીનરાયને ચરણોમાં પ્રણામ કરીને ગુરુના ચરણોમાં શીશ નમાવીને સર્જકે આ કૃતિની શરૂઆત કરી છે. આ કૃતિ બહુધા કર્મફળના સિદ્ધાંતનું મહત્વ મિત્રાનંદના ચરિત્રના માધ્યમથી કરાવ્યું છે. ભાવકો સુધી પહોંચાડવા માટે કર્મફળ કેવું કર્મ હોવું જોઈએ અને કેવા કર્મે જુદા જુદા પૌરાણિક પાત્રોના દ્રષ્ટાંતો આપીને આ કૃતિ ભાવકો સુધી સર્જકે પહોંચાડી છે. કૃતિનો સમયગાળો દર્શાવતા કવિ કહે છે કે કોણ સંવત્સર કેણે માસ રચ્યો રાસ તે કહુ વિમાસ સંવત 16 छियोतरा જાણ શાકે 14 બહુતરી વખાણ વદી વૈશાખ ચોથી તિથિસાર મૂલ નક્ષત્ર નિર્મલ રવિવાર તેણે દિને નિપાયો રાસ સાંભળતા સહુ પહોંચે આસ. અહીં સર્જકે દુહા ચોપાઈનું એક સંયુક્ત પ્રયોજન કરીને શતપંચક 22 છંદમાં આખી કૃતિને પ્રસ્તુત કરી છે. સર્જકે કૃતિમાં ગુરુ પરંપરાનો પણ પરિચય કરાવ્યો છે અને એ પરિચય આપતા તેઓ કહે છે કે બિવંદણિક ગચ્છે સહી ગુરુ સાર સકલ કલા કેરો ભંડાર દેવગુપ્ત વંદુ સુરીશ કર જોડી કહે તેહનો શીશ સંઘ કથન થયો ઉલટ ઘણો રચ્યો રાસ મિત્રાનંદ તણો જીણેશ્વર તણે પસાય રચી ચોપાઈ ઊંઝા મહી. અહીં સર્જક આ કૃતિમાં પોતાનો પરિચય પોતાનો નામ શુદ્ધ આપતા નથી. તેઓ માત્ર એમ કહે છે કે શ્રી દેવગુપ્ત વંદુ સુરીશ કર જોડી કહે તેહનાશીષ એટલે દેવગુપ્ત સુરી ને વંદન કરે છે અને તેહનાશીષ એટલે તેમના શિષ્ય જયસાગરને વંદન કરે છે. પછી પોતાના નામનો ક્યાંય ઉલ્લેખ કરતા નથી. એટલે મધ્યકાળની કૃતિમાં સર્જકનો પરિચય મેળવવો સૌથી ચેલેન્જિંગ એટલા માટે જ હોય છે કે આ બધા જ સર્જકો સૌથી પહેલાં તો આ બધા જ સર્જકો સાધુ છે જેને સંસાર સાથે પોતાની નામના કામના સાથે કાંઈ લેવા દેવા જ નથી. એટલે કૃતિ પણ લખે છે તો પણ આ કર્મ મેં કર્યું છે એવો અહોભાવ નથી દર્શાવતા. એટલે સંશોધકને બહુ જ મોટી ચેલેન્જ હોય છે કે સર્જક આવી અને ઘણી બધી જગ્યાએ એવું પણ હોય છે કે સર્જક જાણે સમસ્યા મૂકતા હોય ઉખાણું પૂછતા હોય એ રીતે પોતાનો પરિચય આપે. એટલે આ ક્ષેત્રના સંશોધકને આ મુશ્કેલી પડે છે. અહીં પણ સર્જકે પોતાના બિવંદણિક ગચ્છ પરંપરાના ગુરુ શ્રી દેવગુપ્ત સુરીને કર જોડીને નમન કર્યા છે. ત્યારબાદ પ્રસ્તુત કૃતિને પોતે ઊંઝામાં લખ્યો હોવાનો સંદર્ભ આપે છે. સાથે કૃતિ રચનાનો સમય દર્શાવતા સર્જકે વિસ્તૃત માહિતી આપી છે કે કૃતિ રચના સંવત 1606 અને શક સંવત પ્રમાણે 1472 લખી છે. એટલે અહીંયા વિક્રમ સંવત અને શક સંવતની વચ્ચે આવતો 135 વર્ષોનો તફાવત આપણે જોઈ શકીએ છીએ. વૈશાખ વદ ચોથી તિથિ મૂલ નક્ષત્ર અને રવિવારના દિવસે આ કૃતિ પૂર્ણ કરી છે. અહીંયા આ બધી સર્જકની શૈલીને તપાસતા મને એક વસ્તુ ખ્યાલ આવ્યો કે સર્જકની મોટાભાગની કૃતિ સર્જકે રવિવારના દિવસે જ પસંદ કરી છે. સિદ્ધસુરીની અન્ય મહત્વની રચના એ સિંહાસન બત્રીસી.
આ કૃતિની અન્ય 7 જેટલી હસ્તપ્રતો આ વ્યાખ્યાનના સંદર્ભે થયેલા સંશોધનમાં સિંહાસન 32 કૃતિની 7 જેટલી હસ્તપ્રતો અને આ વ્યાખ્યાન સંદર્ભે જ્યારે સંશોધન કરવાનું થયું ત્યારે મને કૈલાશ સાગર સુરી જ્ઞાન મંદિર કોબામાંથી બીજી એક હસ્તપ્રત પ્રાપ્ત થઈ. સિંહાસન 32નું સૌથી મહત્વનું કામ જેમને કર્યું છે તેવા વિદ્વાન સંશોધક રણજીતરામ મો પટેલ અનામી સાહેબ, એમને પણ સંશોધન કર્યું છે સિંહાસન 32નું, પણ એમને સર્જક રાખ્યા મલયચંદ્ર. પણ એ વખતે એમને સંશોધન કર્યું ત્યારે એમને સિદ્ધસુરીની એક હસ્તપ્રત મહેસાણાના લીંચ ગામમાંથી પ્રાપ્ત થઈ હતી. એટલે મને લાગે છે કે સિદ્ધસુરીના નામ હેઠળ કુલ 8 કે 9 જેટલી હસ્તપ્રતો અત્યારે પ્રાપ્ત અવસ્થામાં. આ સિવાય સિંહાસન 32નું આ જે કથાનક છે એ સંસ્કૃત પરંપરા પરથી સંસ્કૃત પરંપરામાં પણ ક્ષેમંકર્ય પરંપરા મળે છે, ત્યારથી મોટાભાગે બધા જ જે સર્જકો છે એને આ કથાનક બહુ આકર્ષે છે. મેં રણજીત પટેલ અનામી સાહેબનો ઉલ્લેખ કર્યો. અનામી સાહેબનું જે સંશોધન છે એને ધ્યાનમાં રાખીએ તો ક્ષેમંકર્ય સંસ્કૃત પરંપરાને કેન્દ્રમાં રાખીને કુલ 19 જેટલા જૈન અને જૈનેતર સર્જકોએ સિંહાસન 32ની રચના કરી છે. એ પરંપરામાં સંવત 1616માં સિદ્ધસુરી પાસેથી પ્રાપ્ત થતી સિંહાસન 32 અત્યાર સુધી રચાયેલી અને ઉપલબ્ધ કૃતિઓમાં બહુ જ વિશિષ્ટ પ્રકારની કૃતિ કહી શકાય. સિંહાસન 32 કેટલીક હસ્તપ્રતોમાં સિંહાસન 32 કથા, કેટલીકમાં સિંહાસન 32 રાસ, કેટલીકમાં સિંહાસન 32 ચોપાઈ જેવા શીર્ષકથી આ કૃતિ આપણને પ્રાપ્ત થાય છે. કૃતિનો રચના સમયગાળો સંવત 1616, વૈશાખ કૃષ્ણ પક્ષ ની 3જી રવિવારે અમદાવાદના બારેજામાં લખવામાં આવી છે. કૃતિની શરૂઆતમાં સર્જક કહે છે કે વિશ્વજનની પાય પણ મેવી, સકલ વિશ્વ સુખકારિણી, મુગ્ધ જન બુદ્ધિદાતા, કવ્યણ મન આનંદની, જગત માહી તુહી વિખ્યાત, કરજોડી તુમ વિનવું, દિયો મુજ નિર્મલ મતી, કહો કથા વિક્રમ તણી, તે સુણજો એક ચિત્ત. આમ કરીને મંગલાચરણ શરૂ કરે છે. દેવી સરસ્વતીની ઉપાસના કરી છે અને કૃતિના અંતે સર્જક કહે છે કે જે છે સંસ્કૃત કથા પ્રબંધ, તે કહ્યો ભોજ તણા સંબંધ, પ્રાપ્ત રસ અધિકો જાણી, તેહ કારણી એહ વખાણી. એટલે સર્જક અહીંયા કહે છે કે આ જે કૃતિ મેં લખી છે આ કૃતિ મેં સંસ્કૃત પરંપરાનો જ અનુસરણ કર્યું છે. કૃતિને આગળ વધારતા સર્જક કહે છે કે આ કૃતિ કયા સ્થાન પર લખવામાં આવી છે એનો મહિમા કરે છે કે ગુર્જર દેશ માહી સાર, શ્રી અહમદપુર સુવિચાર, તાસ પાસ બારેજ ભલું, તેહ વખાણ કહું કેતલું, તિહા શ્રી સંઘ તણે ઉપદેશ, રચી ચોપઈ ધર્મ વિશેષ, કર જોડી કહે એણી પરે, કહું દિવસ તેવ વિસ્તરે. એટલે સર્જક અહીંયા કહે છે કે આ કૃતિ અમદાવાદના બારેજા પાસે, બારેજા ગામ આવેલું છે ત્યાં સંઘ તણા ઉપદેશ માટે અને ધર્મ વિશેષ માટે આ કૃતિની રચના કરવામાં આવી છે. સર્જક રચનાકાળ વિશે કહે છે કે સંવત 16 જાતિ, શાક 14 વ્યાસીઓ વખાણી. એટલે 1616માં કૃતિ લખી છે. શાક સંવત પ્રમાણે 1482માં કૃતિ, વૈશાખ 3 તિથિ, મૂળ નક્ષત્ર અને રવિવારે એનું લેખન કાર્ય કરેલું છે. ગુરુ પરંપરામાં પણ બિવંદણિક ગચ્છે સહી ગુરુસાર, શ્રીદેવ ગુપ્ત સૂરી વંદુ ગણહાર, તાસશીસ એટલે કે તેમના શિષ્ય પંડિત ગુણનીલો, શ્રી જયસાગર નામે ભલો, તાસશીસ કર જોડી, સિદ્ધ સૂરી પભણે એહચરી. એટલે આગલી કૃતિ અમરદત્ત મિત્રાનંદ રાસમાં ફક્ત ગુરુ મહિમા કર્યો, ત્યાં સર્જકે પોતાનું નામ નહીં આપ્યું, પણ આ કૃતિમાં સર્જક ગુરુ પરંપરાનું તો માન સન્માન જાળવે જ છે, પણ આ વખતે એમને પોતાનો પરિચય પણ આપ્યો છે કે તાસ શીસ કર જોડી, સિદ્ધ સૂરી
પભણે એહચરી. અહીં સર્જક પોતાના બિવંદણિક ગચ્છના ગુરુ દેવગુપ્ત સુરીને વંદન કરીને તેમના શિષ્ય સાગરના તેઓ શિષ્ય છે એમ કહી ગુરુ પરંપરા જણાવીને વંદન કરે છે. સિદ્ધસુરીની સિંહાસન બત્રીસીનો પ્રસ્તાર બહુ જ નોંધપાત્ર છે. અહીં નોંધપાત્ર એ છે કે આ કૃતિની 32 વાર્તાઓની શરૂઆત મોટાભાગે શરૂઆતની 5 પંક્તિઓ અને અંતની 5 પંક્તિઓ સિમિલર આવે છે, એક સરખી જ પુનરાવર્તન પામે છે. તેમજ વાર્તાની ભાષા, છંદ અને વસ્તુ ઉપરનું સર્જકનું પ્રભુત્વ આપણને દેખાય છે. અહીંયા સર્જક ફક્ત કથા કહી દેવાના આશયથી કથા કહેતા હોય એમ નથી, પણ કથામાં જે જગ્યાએ એમને વર્ણન કરવાના એમનું ભાષા પ્રભુત્વ, છંદ પ્રભુત્વ ખૂબ સરસ છે એ આપણને જોવા મળે છે. કથા એટલી સરળતાપૂર્વક વહેતી જાય છે કે વાર્તા અનાયસ જ વિસ્તૃત બને છે. જેમ આપણી આ સિંહાસન બત્રીસીની પરંપરામાં શામળ આવે છે, તો શામળની તમે શૈલી તપાસો તો શામળને કથા કહેવામાં એટલો બધો ઉત્સાહ છે કે જ્યાં જ્યાં વર્ણનનો અવકાશ છે ને ત્યાં વર્ણન એમને છોડી દીધા છે, એની જગ્યાએ કથાઓ જ આવતી જાય છે. એટલે શામળની સિંહાસન બત્રીસીને અધ્યયન જ્યારે કરો ત્યારે શામળની સિંહાસન બત્રીસી એવી કૃતિ છે કે જેમાં 32 કથાઓ તો છે જ, પણ એમાં આડકથાઓ પણ એટલી બધી ઉમેરેલી છે. એટલે ટોટલ 120 કથાઓનો આખો રસથાળ તમને શામળ પાસેથી મળે. એટલે આ સર્જકનું એક તો ભાષા પરનું પ્રભુત્વ, છંદ પરનું પ્રભુત્વ, એના કારણે આ કૃતિ એક જુદા સ્તરની કૃતિ બને છે, જેથી કવિનું વલણ વાર્તાના પ્રસંગોને બહેલાવીને કહેવાનું સવિશેષ જોવા મળે છે. સાથે જ કવિની અન્ય એક વિશેષતા એ કે સર્જકે કરેલા જે સુંદર વન વર્ણનો છે, જો કે આ વન વર્ણનો સર્જકના મૌલિક હોય એમ લાગતા નથી. આ બધા જ વર્ણનો વર્ણક સમુચ્ચયમાંથી લેવાયા હોય એમ વધારે આપણને લાગે છે. છતાં પણ સર્જકની ખાસિયત ગણવી હોય તો ગણી શકાય કે જ્યાં જ્યાં વન વર્ણનો આવ્યા છે ત્યાં સર્જકે મન મૂકીને વર્ણન કર્યા છે. અને એમાં ખાસ કરીને એક 16મી કથા આવે છે સિંહાસન બત્રીસીની. આ કથામાં તો સર્જકે વસંત વર્ણન કરતા વનનું એટલું બધું સુંદર વર્ણન કરે છે કે એક આખું સ્વતંત્ર ફાગું હોય એમ લાગે છે. અને એના વિશેનો પણ એક લેખ મેં સ્વતંત્ર જ્યારે સંશોધન ચાલતું હતું ત્યારે મારા મનમાં હતું કે આ ભલે વર્ણન છે પણ એ વર્ણન આખું ફાગુ સ્વરૂપને કેન્દ્રમાં રાખે છે. એટલે એનો એક લેખ મેં કર્યો હતો. અને બીજું મહત્વની વસ્તુ કે ફાગુનું જે લક્ષણ છે કે પ્રકૃતિની વનમાં અને માનવના મનમાં થતી જે અસર છે એ લક્ષણ સર્જકે અહીંયા કેન્દ્રમાં રાખ્યું છે. એટલે કથા તો કહેવી છે જ, પણ સાથે સાથે વર્ણન આવે છે તો વર્ણન કરતા પ્રકૃતિ અને માનવનું મન, એટલે સર્જક અહીંયા સાયકોલોજીકલ એંગલ પણ રાખ્યો હોય એમ આપણને વિશેષ પ્રકારે દેખાય. અને આ વર્ણનો એ રીતે પણ ધ્યાન ખેંચે છે. સિદ્ધસુરી પાસેથી ત્રીજી કૃતિ આપણને પ્રાપ્ત થાય છે એ છે કુલધ્વજ કુમાર રાસ. સર્જકની બહુ ઓછી જાણીતી કૃતિ, કદાચ મને લાગે છે કે આ કૃતિ હજી પ્રગટ પણ નથી થઈ, હસ્તપ્રત તો મને પ્રાપ્ત નથી થઈ, પણ કેટલાક છૂટા છવાયા લેખો જેમાં બહુ વધારે માહિતી નથી પણ 3 લેખો મળ્યા એના આધારે હું આ રજૂ કરું છું. સર્જકની ઓછી જાણીતી કૃતિ છે અને સંવત 1618 શ્રાવણવદી રવિવારે આ કૃતિ લખાઈ છે. કૃતિના પ્રારંભમાં જ સૌ પ્રથમ વસ્તુ ચોપાઈ અને દુહો આપ્યો છે. સર્જક કૃતિની શરૂઆત એમ કરે છે કે પહેલું સરસ્વતી પયનમી લેઈ ગિરવા ગુરુ નામ, કુલધ્વજ રાસ તણા સહી બોલેસ ગુણગ્રામ, શીલવંત માહી ધુરી ગુણનિધિ છે ગંભીર, કુલમંડલ કુલતિલક જે બસુહા તે બળબીર, તેહ તણા ગુણ બોલીશું આણી મન ઉલ્હાસ, સજન સબુહ સાંભલો જીમ પહોંચી સવી આસ. અને કૃતિનો અંત આ પ્રકારે આપે છે કે સંવત 1618 રોતઈ રતી એમાં શ્રાવણ માસ રસાલ,
વદી આઠમ તિથિ જાણીએ માં રવિવાસર સુવિશાલ. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પછી જ્યારે મારી પાસે જુદા જુદા લેખો આવે ત્યારે મેં જોયું કે આ કૃતિ સર્જકની તો આપણને પ્રાપ્ત નથી થતી, પણ આ સિવાય મધ્યકાળમાં કુલ 5 જેટલા સર્જકોએ કુલધ્વજ કુમાર રાસની કૃતિ આપી છે, જેમાં હર્ષ કીર્તિ, ધર્મસમુદ્ર, સિદ્ધિસુરીજી, રાજસાર, ઉદય સમુદ્ર એમ કુલ 5 કવિઓ પાસેથી કુલધ્વજ કુમાર રાસની કૃતિ પ્રાપ્ત થાય છે. કૃતિનો કેન્દ્રસ્થ વિષય શીલ પ્રતિપાદન કરવાનો, શીલનું મહત્વ દર્શાવવાનો છે. અને આ શીલનું મહત્વ દર્શાવી કુલધ્વજ કુમારનું જીવન ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ચોપાઈ 25 ઢાળમાં લખવામાં આવી છે અને પ્રસંગ અનુસાર દોહા, સોરઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિષયાનુસાર પ્રાકૃત ગાથાઓ તથા સંસ્કૃત સુભાષિતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કવિએ વિશેષ કરીને ચોપાઈની રસિકતામાં વધારો કર્યો છે. શીલનો મહિમા કરતા તેઓ કહે છે કે દીપક શીલ ગુણ દાખીએ, મહિયલ શીલ મકરંદ, શીલે જસ સંસાર में, શીલે સુપ્રસન્ન ભૂપ, લક્ષ્મી શીલે મોકલી, ઈણી પરે શીલ અનૂપ, શીલે સંકટ અપહરે, શીલે સહુ સુખ થાય, શીલે સુર સાનિધિ કરે, આપે વંચિત આપ, શીલે કુલધ્વજ સુખ લહ્યા, દેવ દેવી પીણદાસ. એટલે શીલનું મહત્વ કેવું છે, શીલ કેવું હોવું જોઈએ? તો આ સંસારમાં જે કંઈ છે એ શીલ જ છે. શીલથી રાજા પણ પ્રસન્ન રહે છે, લક્ષ્મી રીઝે છે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. શીલવાન હોઈએ તો સંકટ પણ આપોઆપ હરાઈ જાય છે. શીલવાન હોવાથી સુખમાં વૃદ્ધિ થાય છે. એવા આપણા જે કુલધ્વજ છે એમના શીલના કારણે કેટલું બધું સુખ મળ્યું કે દેવી દેવ પણ તેમની પાસે દાસ બનીને રહે છે. આમ શીલનો મહિમા કરતી કુલધ્વજ કુમાર રાસ કૃતિ. સિદ્ધિસુરીની ચોથી અને અંતિમ કૃતિ એ છે શિવદત્ત રાસ કે સર્વદત્ત રાસ, પ્રાપ્તિયાનો રાસ, જે 294 કડીનો રાસ છે, જેનો રચના સમયગાળો 1623 રચાયેલી આ કૃતિ છે. આ કૃતિની હસ્તપ્રત પણ મને આચાર્ય કૈલાસ સાગર સુરીજી જ્ઞાન ભંડાર કોબામાંથી જ મને પ્રાપ્ત થઈ છે. આ કૃતિ હજી સુધી પ્રકાશિત થઈ નથી. કૃતિની શરૂઆતમાં કહે છે કે સરસ સુવચન રસસ દિયુ સરસ્વતી, શુભમતી દિયુ મુજ શારદા, ધર્ય ધ્યાન જીનરાય કેરુ, સુગુરુ આણ અહિનિશ બહુ કરું કવિત ઉલટ નવે રસ. અહીં ગુરુવંદના કરીને દેવી સરસ્વતી અને જીનરાયને વંદન કરી કૃતિની શરૂઆત કરી છે. જ્યારે કૃતિના અંતની વાત કરતા સર્જક કહે છે કે કોણ સંવત નેઈ કહી માસી, કહી કથા મન નઈ ઉલ્લાસી, સંવત 1623 જાણી, 1488 શકે વખાણી. પહેલા એમ કહે છે કે કઈ સંવતે અને કયા માસમાં આ કૃતિ કહેવાય છે. પછી એનો જવાબ પોતે જ આપતા કહે છે કે સંવત 1623 જાણી. ચિત્ત હરણ વારુ ચૈત્ર માસ, સેવક કહઈ જનકી પૂરી આસ, નેવું વસંત વણરાયજી કંથ, એહ માસી રચૌ એ ગ્રંથ. આમ અહીં સર્જકે રચનાસાલ અને સમયગાળાને વર્ણવિત કરવામાં આવ્યો છે. આ કૃતિમાં કર્મ, જેમ કુલધ્વજ કુમાર રાસમાં શીલનું મહાત્મા દર્શાવ્યું છે એમ શિવદત્ત રાસમાં કર્મનું મહત્વ દર્શાવ્યું છે. કેવું કર્મ કરવું જોઈએ? કર્મની ગતિ વિશે સમજાવતા કવિ કહે છે કે કર્મય રુદ્ર મંગાવ્યું ભીખ, કર્મય રાવણ લાગી શીખ, 10 શિર પુહવી તલી રવડાવ્યા, કર્મય નલ કુબર બહુ નડ્યા.
કે કર્મ કેવું હોય તો કે કર્મથી જ કર્મના કારણે જ રુદ્ર પાસે પણ ભીખ મંગાવી, કર્મના કારણે જ રાવણને શીખ મળી. 10 શેર 10 માથા હતા તો પણ એ 10 માથા પૃથ્વી તળ પર રોવડાવ્યા છે. કર્મય નલ કુબર હું, અને કર્મે જ નળને પેલું બાહુક રૂપ ધરવું પડ્યું. કર્મી ઇન્દ્ર થયું માજાર, અહલ્યા કર્મી ઉપનો જાર, મંદોદરી કર્મી બહુ નકી, દમયંતી વનમાહી રડવડી. કે કર્મથી જ ઇન્દ્રને માજર એટલે બિલાડાનું રૂપ ધારણ કરવું પડ્યું. કર્મે જ અહલ્યા ઉપર જાર કર્મનું આડ આવ્યું. મંદોદરી કર્મના કારણે જ વેઠે છે, અને દમયંતી વનમાં કર્મે જ રડવડે છે. કર્મી કુરવ સઘલા શમ્યા, પાંચેય પાંડવ વની વની જમ્યા. કર્મ જે હતા એના કારણે જ કૌરવો બધા જ સમાપ્ત થઈ ગયા, અને પાંડવોને વને વને ફરવું પડે છે. આમ આપણા પૌરાણિક જે પાત્રો છે એ પાત્રોના દ્રષ્ટાંતો આપીને કર્મની ગતિનો મહિમા સમજાવ્યો છે. અને તે ફલશ્રુતિમાં સર્જક કહે છે કે પ્રાપ્તિયાનો રાસ ઉદાર, ગુણતા ભણતા હોય ઈસાર, જે ભાવઈ ભવિયણી નીતુ ભણઈ, નીતુ સુખ સંપત્તિ હોય તેહ તણઈ, સંકટ સયલ તેહ ધરી ટલઈ, સહી મન વંચિત ફલાફલઈ. એટલે કવિ આ આખી કૃતિ કર્મનો ઉપદેશ આપવો બહુ અઘરો હોય છે. એટલે અંતે કહે છે કે તમે આ પ્રકારે આ કૃતિને વાંચતા સાંભળતા એના ગુણો જે કંઈ સાંભળ્યા છે એના નિત્ય ભાવથી સાંભળતા સર્વ પ્રકારની સુખ સંપત્તિ તેમને પ્રાપ્ત થાય, અને સઘળા સંકટ એમના ટળી જાય, અને જે કંઈ મનવાંછિત ફળ છે એ એમને પ્રાપ્ત થાય. હવે વ્યાખ્યાની શરૂઆતમાં જ મેં એક વાત કરી હતી કે વ્યાખ્યાની શરૂઆતમાં સાંડેસરા સાહેબનો એક લેખ મને જે મળ્યો હતો તેનો અભ્યાસ કરતા મારી સામે જે કૃતિ આવી હતી એ ગુજરાતની ઐતિહાસિક પાટનગરી પાટણ વિશે. હવે આ કૃતિ પર પણ કોઈ એક માત્ર સિદ્ધસુરીએ લખી છે એમ નહીં, ઘણા બધા સર્જકો છે કે જેમને પાટણ ચૈત્ર પરિપાટીઓ આપી છે. આ કૃતિ એક રીતે બહુ મહત્વની છે. કદાચ સિદ્ધસુરીની હોય કે ન હોય એ બીજી વસ્તુ છે, પણ મહત્વની એ રીતે છે કે પાટણ મહાનગરના સ્થળ નામો અને સ્થાનિક સામાજિક જીવનના ધાર્મિક સાંપ્રદાયિક ફેરફારોનો અભ્યાસ માટે આ કૃતિ બહુ ઉપયોગી થાય એવી કૃતિ છે. કે આપણે એક સમયે પાટણ એ આપણો ગુજરાતનું કેન્દ્રસ્થ સ્થળ હતું, પાટનગર હતું એમ કહીએ તો ચાલે. અને એ સમયગાળા દરમિયાન એની આસપાસના સ્થળોના નામ કેવા હતા, લોકોના સામાજિક જીવનો, ધાર્મિક અને સાંપ્રદાયિક ફેરફારો, જે પરિવર્તનો આવે છે એના માટે, એટલે કોઈને હિસ્ટોરિકલ કે કલ્ચરલ સ્ટડી કરવો હોય તો આ કૃતિ એના માટે ખૂબ ઉપયોગી નીવડે એમ છે. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 6 જેટલા મધ્યકાલીન સર્જકો પાસેથી પાટણ ચૈત્ય પરિપાટી કૃતિ પ્રાપ્ત થાય છે, જેમાં સિદ્ધસુરીની જે પાટણ ચૈત્ય પરિપાટી છે એ સૌથી જૂનામાં જૂની કૃતિ તરીકે ગણવામાં આવે. હજી સુધી જો કે આ અપ્રગટ હતી, સાંડેસરા સાહેબનો લેખ મળ્યો, એ લેખમાં પણ માત્ર કૃતિનું લિપ્યંતરણ આપેલું છે, એનાથી વિશેષ કાંઈ લખવામાં આવ્યું નથી. કૃતિમાં છીહું તરઈ વરસઈ મનઃ હરિસઈ સિદ્ધ સુરી દઈ કહી. અહીં 76 એટલે આગળ 1400, 1500, 1600 એવો કોઈ ઉલ્લેખ નથી, માત્ર 76 એવો શબ્દ છે. હવે આટલું જ હોય તો 76 એટલે 76 વર્ષ, વિક્રમ સંવત, શાક સંવત, કયા સંદર્ભને 76 તરીકે ઓળખવું એ મુશ્કેલ છે. પણ કૃતિની ભાષાનું અધ્યયન કરીએ ત્યારે ભાષા સ્વરૂપ જોતા કૃતિ 1576માં લખાઈ હોવાની સંભાવના આપણને લાગે છે. એટલે કે સિદ્ધસુરીકૃત પાટણ ચૈત્ર પરિપાટી એ ઈસવી સન 1520માં રચાયેલી ગણાય.
સંવત 1616 એટલે કે ઈસવીસન 1560માં આપણને સિંહાસન બત્રીસીની રચનાકાર સિદ્ધિસુરી મળે. અને આ જે પાટણ ચૈત્ર પરિપાટી રચનાર જે સિદ્ધિસુરી છે એ એક જ છે કે જુદા જુદા એ નિશ્ચય થતું નથી. પણ પાટણ ચૈત્ર પરિપાટી એ જો સિદ્ધિસુરીની પ્રારંભકાલીન રચના આપણે માનીએ, કારણ કે 1606માં અમરદત્ત મિત્રાનંદ રાસ મળે છે, એટલે 1520માં સંવત 1600 પેલી કૃતિની વચ્ચે ખાસો 40 વર્ષોનો સમયગાળો આપણને લાગે. એટલે સિંહાસન બત્રીસી બહુ પાછળની રચના હોય એમ પણ માની શકાય, સંભાવનાઓ કહી શકાય. છતાંય સર્જકની અમરદત્ત મિત્રાનંદ રાસ, સિંહાસન બત્રીસી, કુલધ્વજ કુમાર રાસ કે શિવદત્ત રાસની જે શૈલી છે, એમની લખવાની સ્ટાઇલ છે, એ જોતા મને તો એમ લાગે છે કે સિદ્ધિસુરી એ 4 કૃતિઓના સિદ્ધિસુરી અને પાટણ ચૈત્ર પરિપાટીના સિદ્ધિસુરી આ બંને સર્જક જુદા હોવાનું મને લાગે છે. સાંડેસરા સાહેબે પણ શંકા તો વ્યક્ત કરી છે કે બની શકે કે એક જ હોય, પણ પદ્ધતિ મને જુદી લાગે છે. આ જે રચનાઓ છે સંખ્યાની દ્રષ્ટિએ અને સાથે સાથે કદની દ્રષ્ટિએ જોઈએ તો આ કદ અને વિસ્તારની દ્રષ્ટિએ સાથે સર્જકની જે ભાષા છે, ભાવ છે, વર્ણનો છે અને એની સાથે ઇતિહાસને લગતી ઐતિહાસિક માહિતી, માત્ર માહિતી આપીને નથી અટકી જતા, પણ જૈન સર્જક છે એટલે ઉપદેશ તો આપવો જ પડે. એટલે ઉપદેશ જે એમને આપ્યો છે એ માત્ર શુષ્ક ઉપદેશ નથી, એ ફિલોસોફિકલ ઉપદેશ છે. ચિંતન આ કૃતિઓના મહત્વના પાસા ગણી શકાય. અને આ બધું તપાસતા સિદ્ધસુરીએ 16મી સદીના એક સક્ષમ કવિ તરીકે આપણી સામે ઉપસી આવ્યા છે. અહીંયા બોલવાની તક આપી, મને આટલી શાંતિથી તમે સાંભળી એ બદલ હું આપ સૌની આભારી છું. આભાર.